હેલો મિત્રો, કેમ છો? મજામાં? કારીગર ચેનલમાં આપણું હાર્દિક સ્વાગત છે. આજે આપણે મોઢવાડામાં ઓલો પાણીનો ટાંકો હતો બનાવવાનો, વચલી દિવાલ આપણે બાકી હતી ને 3 થર ઉપર હજી વધારાના લેવાના હતા. એ આજે આપણે આવી ગયા છે. કાલે આપણે શંકર ભગવાનના મંદિરે કમાયું ને માઠિયા ને પણ ચડાવી દીધા ને આજે આપણે અહીંયા પાણીનો ટાંકો હતો એમાં પાછા ફરીથી આવી ગયા. તો આપણે વચલી દિવાલ અંદરની કરવાની છે, એના પાણા નાખીએ. એ કઈ રીતના આપણે નાખીએ અને કઈ રીતના દિવાલ લેવાની છે એ હું તમને બતાડું. આ રીતના આપણે પાછા અંદર આપણે પાણા ભરવાના ચાલુ કરી દીધા. વચલી દિવાલ જો ઓલી દાંતો કાઢેલો હોય ખરોખર એના પાણા 120 પાણા આવે એ આપણે 120 અહીંયા જમા કરાવી ને પછી અહીંથી નીચેથી આપણે સણતર ઉપાડશું. આ વિભાગ મીઠા પાણીનો છે એવલો ને આ છે આપણે મોરા પાણીનો. એટલે એની આજે આનામાંથી આપણે 3 થર લેવાના છે. જો ઓલી ખુરશી છે ને ધારિયાની એના રેવલ, એટલે મારા અંદાજમાં 3 કે 4 આવશે. જે કંઈ આવે એ આપણે મારવાની શરૂઆત કરશું. ઓલી ગાડીનો તો થપ્પો ઉપડાઈ ગયો તો હવે આ છે એમાં આપણે લેવાની ચાલુ કરી દીધી. અહીં આપણે સણતર ચાલુ કરી દીધી છે વચલા થરની, જોઈ શકો છો. કાળા મોવારી પણ જોવા આવી. કાળા મોવારી જોવા આવી કુંડો કે મારા પાણી પીવાનો કુંડો બને. હેલો મિત્રો, આપણે વચલી દિવાલ ભાઈ સણાઈ ગઈ. 1 થર ગઈઠકની ઊંચી વહી ગઈ. આ બીજો થર આપણે લીધો છે. એ પહેલાં વચમાં આપણે ચોડીને વૈયા ગયા હતા 2-3 દી પહેલાં. એ આજે જો આ થર પેલો આવે છે એમને ફેરંગ લાગી ગયો. આપણે બપોરનો ટાઈમ થઈ ગયો છે ને વચલી દિવાલ પણ સણી દીધી છે, જોઈ શકો છો. હવે આના માથે 2 થર આવશે. આનામાંથી એક આવશે, આનામાંથી 2 આવશે. એટલે આપણે જમીન રેવલ થઈ જશે, આના રેવલ થઈ જશે. પછી જો રાણા તો કહે તો મારવાનો થશે અને તો પછી અહીંયા આપણું કામ ફિનિશ. ઢાંકવાનો છે નહીં. ઢાંકવાનો ઓલો આપણે માર્બલની જાડી 4 ઇંચની પાઇટ્યું આવે ને માર્બલની, આપણે રાજસ્થાની, એ આના માથે નાખવાની છે. એટલે પાઇટ્યું ભેટિયા નાખવાને, સ્લેપ ભરવો ન, સ્લેપ કે હળી જાય, પાઇટ્યું ભેટિયા પાણીમાં હળી જાય. રાજસ્થાનની પાઇટ્યું આવે ને એ કે જાય નહીં. એટલે આના માથે વાંથી આમ ઊભ્યું રાજસ્થાનની પાઇટ નાખવાની છે, મોટી મોટી આવે એ.
એટલે જો આ વિડીયો ગમે તો લાઈક કરજો જરૂર ને શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો બપોરા કરી આવે, બપોર પછી આવીને તમને પાછું બતાવીશ. હેલો મિત્રો, જોઈ શકો છો આપણે હજી તો ખાડાનો થોર ચાલુ જ છે, હવાના પૂરા થયા નથી. તો હું તમને નીચેથી ગણાવું: 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 થર ટોટલ આવી ગયા. આપણે સેજ આગળ જરાક ચાકુ દેખાતું હતું, એ મારો હાથ ખાડા આવી ગયો હતો, સોરી, એટલે ખબર નથી તે જ. આપણે આના માટે હજી એક થર આવશે, જો આ વાટા ભર્યો ને એના માટે એક થર આવશે. ઓલી ઢાળિયાની ખુરશી છે ને એના લેવલ કરવાનું છે, એટલે આપણે તુરંત વાટા ભરી દઈએ ને તુરંત થરમાં દઈએ ને આપણે ધોનીભાઈનો મેચ ચાલુ છે, એટલે મેચની ઉતામળ છે. આપણે મેચ જોવા જાઉં ધોનીભાઈનો. બરાબર તેજા બરાબર, ધોનીભાઈનો મેચ જોવા જા. રાણા તો ટેપ લાઈન આવી ગયા છે, કેટલા ફૂટ થયો એ તમને રાણા તો મપવે જોઈ શકો છો. અહીં ટેપ આપણી લાંબી ગઈ અને આ ખાડો છે 10 ફૂટ અહીંયા આવી ગયો. હજી એક આના માથે જો એટલો થર આવશે એટલે ટોટલ 10 ફૂટ ખાડો થાય ને પહોળાઈ છે આપણે 14-12ની, 14.5-12ની પહોળાઈ છે ને ઊંડાઈ છે 10 ફૂટની. ને હજી આના માથે પાઇટ્યું આવશે એટલે 11 ફૂટ જેવું થઈ જાય. હેલો મિત્રો, અહીંયા જોઈ શકો છો આપણો આજનો આ પાણીનો ટાંકાનું કામ પૂર્ણ થઈ ગયું છે, પૂરું થઈ ગયું છે. બધું એકદમ ઓકે, બધું લાગી ગયું છે. ટોટલ આપણે થર ગણવા જઈએ ને તો 14 થર આપણે બધાય થઈને લગાડી દીધા છે. જો નીચેથી તે ઉપર લગડના 14 થર છે, જો તમે ગણો તો તમને 14 થર ગણવામાં આવશે. ચાલો તો આપણે પાછા વિડીયોમાં મળીશું. ચલો, અહીંયા છે આપણા મકાનનું જો કુંડાનું આપણે છે. આ વાલ તૂટી ગયો તો એક, તો આપણે રાણોભાઈ ને ધ્રુવભાઈ આપણા કારીગર છે. આ મોટો મિસ્ત્રી છે. આ હે રાણાભાઈનો છોકરો, એ હમણાં શીખે મિસ્ત્રી કામમાં, કડિયા કામ. કે હું કે તમે કે કરતા હોય ને તો મારે કરવું. કેમ સુનાડું કેમ કપડાય? કપડતો ધ્રુવલા, સુનાડું કેમ કપડાય? હવે માર જઈ કેમ વાટો કેમ કરાય? કરતો વાટો. હૃદય વાટો. જો અહીંયા હે ને આપણે એ મેઇન કનેક્શન માં પાણીનું છે ને, એ આપણે અહીંયા એનો વાર રાખ્યો, બંધ ચાલુ કરવાનો છે. એ જ્યાં અહીંયાથી ટાંકો ચાલુ થાય અંડરગ્રાઉન્ડ છે એ વાહ લગનનો છે. જો આ ટાંકો છે ને અત્યારે તો પાણીનો ઓલરેડી ભર્યો છે, 7 ફૂટ ઊંડો છે આ, બરાબર. પછી એક આવો બીજો ટાંકો આપણે અહીંયા છે. જો આ મોટરસાઇકલ પડ્યું એના નીચે ટાંકો છે, એ આપણે 10 ફૂટ ઊંડો છે ને 8x8નો છે. એ પણ આપણે ફૂલ ભર્યો છે. જો આ પણ એકદમ ઓલરેડી આખો ભર્યો પાણીનો. એટલે હું અટાણે ઉનાળામાં પાણીની બહુ તકલીફ છે, એટલે જો આ હે ને આપણે ભરી રાખીએ એટલે એથી કરીને આપણે ઉનાળામાં પાણી પીવાનું ઘટે નહીં. આ હે સ્પેશિયલ પાણી પીવાના. આ હે હમણાં બનાવ્યો, ફૂલ તો જાજો ટાઈમથી બનાવ્યો તો એનું. હાલે હવે આમાં તો આ છે આપણા મકાનની ડિઝાઇન.
આ છે મેન ગલી આપણી, જોઈ શકો છો.